અચ્છા, હવે એક વસ્તુ આપણે જોવાની છે યુનિટ નંબર 3 માં રિટન કોમ્યુનિકેશન અને ઓરલ કોમ્યુનિકેશન. બરાબર. હવે રિટન કોમ્યુનિકેશનમાં 4 ભાગ, સોરી, યુનિટ 3 માં 4 ભાગ છે તમારા. એક તો રિટન કોમ્યુનિકેશન છે, ઓરલ કોમ્યુનિકેશન છે, ઇન્ટરવ્યુઝ છે અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન છે. બરાબર. બેઝિક ઓફ ઓરલ કોમ્યુનિકેશન એટલે કે ઓરલ કોમ્યુનિકેશન પાયામાં કેવું હોવું જોઈએ તમે જોઈ શકો છો. મિનિંગ એન્ડ ડેફિનેશન. ઓરલ અહીંયા જેટલા આપ્યા છે, રિકી ડબલ્યુ, ગ્રિફિન, પછી બોવી એન્ડ અધર્સ, બરાબર, એસ કે કપૂર, આ બધા જે છે એ અલગ અલગ રીતે પોતપોતાની રીતે શું આપે છે, ઓરલ કોમ્યુનિકેશનની ડેફિનેશન આપે છે. બરાબર. આજે હું કહું છું આ બધા જ જે રાઇટર્સ છે કોમ્યુનિકેશનની ડેફિનેશન દેવાવાળા, આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. આ ધ્યાન રાખજો. તમારે કોઈ પણ આમાંથી પૂછાઈ શકે છે. બરાબર. ખાસ કરીને બોવી ઉપર વધારે ધ્યાન આપો, એસ કે કપૂર ઉપર વધારે ધ્યાન આપો. બરાબર. ગ્રિફિન પણ એક વધારે કરી નાખવાનું, એમાં શું વાંધો. મતલબ મોસ્ટલી આ જોવાનું છે તમારે. રિક્કી તો ઠીક છે, એ આવે છે પણ બહુ ક્યારેક ક્યારેક. પણ બોવી અને એસ કે કપૂર ઉપર વધારે ધ્યાન આપજો કારણ કે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. એટલે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઓરલ કોમ્યુનિકેશન એકોર્ડિંગ ટુ બોવી એન્ડ અધર્સ? એવા ક્વેશ્ચન કંઈક હોઈ શકે. પછી એના તમારે વર્ણવવાના મુદ્દાઓ રહે છે. ઓકે. તો એક ક્વેશ્ચન કોઈ દિવસ સિંગલ ક્વેશ્ચન નહીં પૂછાય, એ આખો ડબલ ક્વેશ્ચન કરીને જ પૂછશે. આ ધ્યાન રાખજો. કારણ કે એક ક્વેશ્ચન કમસે કમ 7 માર્કનો હોય છે. બરાબર. હવે 7 માર્કનો ક્વેશ્ચન હોય તો બટ નેચરલ તમારી પાસે એક્સપેક્ટેશન તો આન્સરની રાખે. બરાબર ને? સમજાય છે ને? એટલે આની જે સ્ટાઇલ છે તમારે કોલેજની BCAની સ્ટાઇલ જે છે, ફોર એક્ઝામ્પલ મિનિંગ એન્ડ ડેફિનેશન તો આવ્યું હોય, બરાબર, તો પહેલાં તમારે જે બેઝિક મિનિંગ છે એ દેવો પડે. પછી આ બધાની અલગ અલગ ડેફિનેશન્સ છે એ આપવી પડે. બરાબર. પછી તમને આગળ શું પૂછ્યું છે એના ઉપર આધારિત છે. જો એસેન્શિયલ્સ ને પ્રિન્સિપલ્સ ને એ બધું પૂછ્યું હોય તો એ પણ આપી શકાય. હવે એ કઈ રીતનો પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર આધારિત છે. એટલે આ લોકો કમ્બાઈન કરીને પૂછે છે. સમજાઈ ગયું? ક્વેશ્ચન્સ કમ્બાઈન કરીને પૂછે છે. હવે ટૂંક સમયમાં જ આપણું આ ચેપ્ટર પૂરું થશે એટલે ટૂંક સમયમાં જ હું તમારો ટેસ્ટ લેવાનો છું. બરાબર. યુનિટ 2 અને યુનિટ 3માં લગભગ આખું ન લેવાય તો 2 તો લઈશ જ, રિટન કોમ્યુનિકેશન અને ઓરલ કોમ્યુનિકેશન. બરાબર. એટલે આ 2 પોઈન્ટ જ્યારે પૂરા થઈ જાય પછી આપણે એક ટેસ્ટ લેવાના છીએ. તો એ તમે જરા તૈયારીમાં રહેજો. આગલું જે આપણે ચલાવી લીધું એ અને આ જે આપણે ચલાવીએ છીએ એ, એટલે કમસે કમ હજી એકાદ અઠવાડિયું જેવું નીકળી જશે એવું સમજો. બરાબર. એટલું જ સમજીને ચાલો. બરાબર. પણ ટેસ્ટ માટે તૈયાર રહેજો. મીનિંગ એન્ડ ડેફિનેશન. ઓરલ કોમ્યુનિકેશન મીન્સ સ્પોકન કોમ્યુનિકેશન ઓર કોમ્યુનિકેશન થ્રુ સ્પીચ. એટલે કે કોઈ પણ વક્તવ્ય દ્વારા તમે જે વાતચીત કરો છો અથવા તો મૌખિક જે વાતચીત કરો છો એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. બરાબર. અ પર્સન લર્ન્સ ટુ સ્પીક મચ બિફોર રાઇટિંગ. લખતા પહેલા માણસ પહેલા બોલતા શીખી જાય ભાઈ. હે ને? બચપણથી જ આપણે પહેલા લખતા નથી શીખતા. પહેલા લખતા શીખીએ છીએ કે પહેલા બોલતા શીખીએ છીએ? બાળક પહેલા લખતા શીખે કે પહેલા બોલતા શીખે? બોલતા શીખે ને કે નહીં? હા કે ના? હા. તો પછી હા, તો બાળક જે છે એ કોઈ દિવસ હાથમાં પહેલા પેન નહીં પકડે. આ ધ્યાન રાખજો. પહેલા વહેલો વર્ડ જે બોલશે એ આપણને જાણીને બહુ ખુશી થશે. પછી આગળ જતા જતા જેમ 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 શીખતો જશે બની શકે ઓરેટર પણ થઈ શકે. ઓરેટર પણ વક્તા પણ બની શકે. બરાબર. એ પછીની વાત છે. તો હી લર્ન્સ ટુ સ્પીક મચ બિફોર રાઇટિંગ. એટલે કે લેખિત એ શીખે એ પહેલા મૌખિક બોલતા એટલે શીખી જાય છે. ઇન ઓર્ગેનાઇઝેશન્સ ઓલ્સો પીપલ સ્પીક મચ મોર દેન એન્ડ બિફોર રાઇટિંગ. જો ઓર્ગેનાઇઝેશન્સમાં પણ જે લોકો હોય છે, જે લોકો એની સાથે જોડાયેલા હોય છે, એ રાઇટિંગ કરતા પહેલા ઓરલમાં માને છે ભાઈ. કે જો ઓરલથી પતતું હોય તો રિટર્ન કંઈ કરવાની જરૂર નથી. ખાસ કરીને જે ઓથોરિટીઝ છે
એ જો ઓરલ ઇન્સ્ટ્રક્શન્સથી કામ પતી જતું હોય તો રિટર્ન ઇન્સ્ટ્રક્શન દેતા નથી. સ્પીચ ઓર ઓરલ યુઝ ઓફ લેંગ્વેજ ઇઝ અ વાઇડલી યુઝડ મેથડ ઓફ કોમ્યુનિકેશન. જો શું કહેવા માંગે છે? therefore સ્પીચ ઓર ઓરલ યુઝ ઓફ લેંગ્વેજ એટલે કોઈ પણ ભાષાનો મૌખિક ઉપયોગ અથવા તો કોઈ પણ વક્તવ્ય એ સારામાં સારી ફેલાયેલી કોમ્યુનિકેશનની મેથડ છે. બરાબર, કોમ્યુનિકેશનની સારામાં સારી આ મેથડ છે. હવે અકોર્ડિંગ ટુ સમ રાઇટર્સ, what is the meaning of definition? What is the meaning of oral communication? According to Ricky and Griffin, oral communication takes place in face-to-face conversation. રૂબરૂ મુલાકાત કરીને આપણે જે વાતચીત કરીએ છીએ સામે સામે, બરાબર. રિકી એમ કહે છે કે એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. હવે ઓરલ કોમ્યુનિકેશન ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્યક્તિ સામા આવે, એટલે કે રૂબરૂ મળે. ફેસ ટુ ફેસ એટલે રૂબરૂ મળે. ખરેખર એવું નથી હોતું. અત્યારે તો ઘણા બધા મીડિયાઝ વધી ગયા છે. ગ્રુપ ડિસ્કશન, ટેલિફોન કોલ્સ, જો પછી આવ્યું. પહેલાં તો રૂબરૂ મળે એ વાતચીત કહેવાય અને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. પછી ગ્રુપ ડિસ્કશન કરતા હોય બેસીને, સાથે બેસીને, એને પણ ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. ટેલિફોન કોલ્સ, જે ફોનથી વાત કરતા હોય એને પણ. એન્ડ અધર સર્કમસ્ટન્સીસ ઇન વિચ સ્પોકન વર્ડ્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ મીનિંગ. કોઈ પણ અર્થને રજૂ કરવા માટે, બરાબર, જે શબ્દો બોલવામાં આવે કોઈ પણ સંજોગોમાં, એને શું કહેવાય? ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. ઓકે, રિકી ગ્રિફિન સમજાઈ ગયો? યસ, સ્પીકિંગ, યસ, યુ આર રાઈટ. પણ આપણે જે કહીએ છીએ ને એનાથી થોડો કોન્સેપ્ટ આનો અલગ છે. બરાબર ને? આનો કોન્સેપ્ટ થોડો ડિટેલમાં છે. બરાબર, આપણે એક વર્ડથી પતાવી દેતા હોઈએ કે ભાઈ ચાલો ઓરલ કોમ્યુનિકેશન એટલે હું તો મોઢેથી બોલવું, દેટ્સ ઇટ. પણ આમાં કંઈક અલગ આવતું હોય છે. બરાબર. એકોર્ડિંગ ટુ બોવી એન્ડ અધર્સ, ઓરલ કોમ્યુનિકેશન એક્સપ્રેસીસ આઈડિયાઝ થ્રુ ધ સ્પોકન વર્ડ. બોલેલા શબ્દો દ્વારા જે આપણા વિચારોને તમે પ્રસ્તુત કરો છો એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. બોવીનું આવું માનવું છે. પછી એકોર્ડિંગ ટુ એસ.કે. કપૂર, ઓરલ કોમ્યુનિકેશન ટેક્સ પ્લેસ વેન સ્પોકન વર્ડ્સ આર યુઝડ ટુ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન. માહિતીની આપલે કરવા માટે મૌખિક શબ્દોનો જે ઉપયોગ થાય છે, શબ્દો જે બોલાય છે, એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. એન્ડ બીજું, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ફોર્મ ઓન પર્સન ટુ અધર. અને એના દ્વારા તમે વ્યક્તિને પણ જાણી શકો છો. બરાબર, વ્યક્તિ કેવો છે એને તમે સમજી શકો છો. એની વાતચીત ઉપરથી આપણે સમજી શકાય કે ભાઈ વ્યક્તિ કેવો હશે. બરાબર, એટલે કે ઇન્ટરેક્શન જેને કહેવાય એને શું કહેવાય? મૌખિક. યસ, માઉથ ટુ માઉથ, કરેક્ટ. ધૈર્ય, you are right. Thus, oral communication is the process in which messages or information is exchanged. એટલે કે કોઈ પણ માહિતી અથવા તો સંદેશાની આપલે કરવાની જે પ્રક્રિયા છે, મોઢેથી બોલવાની જે પ્રક્રિયા છે, મૌખિક આપવાની જે પ્રક્રિયા છે, એને કોમ્યુનિકેશન કહેવાય. એક્સચેન્જ ઓર કોમ્યુનિકેટેડ વિધિન સેન્ડર એન્ડ રિસીવર. બરાબર, જે સંદેશો મોકલનાર છે અને મેળવનાર છે આ બંને વચ્ચે જે વાત થતી હોય થ્રુ ધ વર્ડ ઓફ માઉથ. બરાબર, મોઢેથી બોલેલા શબ્દો દ્વારા. ફેસ ટુ ફેસ કન્વર્સેશન્સ, ગ્રુપ ડિસ્કશન્સ, કાઉન્સેલિંગ, જો આમાં કાઉન્સેલિંગ પણ આવે, ઇન્ટરવ્યુ, રેડિયો, ટેલિવિઝન, these are the medias for oral communication. Telephone calls, etc. are examples of oral communication. તો આ જે મુદ્દો છે એના ઉપર જો આપણે ભાર નહીં દઈએ તો આપણું જે કોમ્યુનિકેશન છે એ ઇફેક્ટિવ નહીં બની શકે. એટલે આમાં તમને એસેન્શિયલ કીધું છે. એસેન્શિયલ એટલે જરૂરી. બરાબર, એસેન્શિયલ એટલે કે તમારે જો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન બનાવવું હોય, ઓરલ કોમ્યુનિકેશન, તો આ જે પ્રિન્સિપલ્સ છે, આ જે એસેન્શિયલ્સ છે એને તમારે ધ્યાનમાં રાખવા પડે. અને સોલિડલી તમે આને ધ્યાનમાં રાખો તો તમારું ઓરલ કોમ્યુનિકેશન બધા સમજી શકે.
બરાબર. એમાં પહેલો જે મુદ્દો આપણે જોઈએ, ફરી પાછું જરાક ફ્લેશ આઉટ કરી લઈએ. ધ સ્પીકર શુડ પ્રોનાઉન્સ હિઝ વર્ડ્સ ક્લિયરલી એન્ડ કરેક્ટલી. બરાબર. એને પોતાના જે શબ્દો છે એ ચોકસાઈપૂર્વક બોલવા જોઈએ અને સાચી રીતે બોલવા જોઈએ. હી મસ્ટ ટોક ડિસ્ટિંક્ટ એન્ડ સ્લોલી. તેણે સ્વચ્છ એટલે કે સારું અને ધીરે બોલવું જોઈએ. બરાબર. ડિસ્ટિંક્ટ એટલે સારું બોલવું જોઈએ. When a person speaks fast or munchies words, munchies એટલે મિક્સ થયેલા, બરાબર, એને munchies words કહેવાય. The oral message is likely to be misunderstood. જેનાથી જે શું કહેવાય સંદેશો જે છે, મેટર જે છે એમાંથી ગેરસમજણ ઊભી થાય છે. બરાબર. The way a person speaks his dialogue has much influence on the audience. વ્યક્તિ સામે જે વક્તા છે એ જેવી રીતે ડાયલોગ બોલે છે એની સીધી અસર પ્રેક્ષકો પર થાય છે. ઓડિયન્સ એટલે સીધી એ પ્રેક્ષકો પર થાય છે. તમે જોઈ શકો છો અહીંયા. ક્લેરિટી, હા, ક્લેરિટી ઓફ ઓરલ એક્સપ્રેશન મસ્ટ બી ધ એમ એટ ઓલ ટાઈમ્સ. દરેક વખતે આપણો આ મુદ્દો હોવો જોઈએ કે તમે જ્યારે પણ રજૂઆત કરો ત્યારે એની ચોકસાઈપૂર્વક રજૂઆત થવી જોઈએ. અન્ડરસ્ટુડ? એટલે જોઈ લઈએ આપણે જરા. સમ પીપલ ટેક પ્લેઝર ઇન ટોકિંગ. ઘણા લોકોને વાતચીતમાં બહુ મજા આવે છે, હે ને, એ લોકોને મજા કરતા હોય છે. સો ઓરલ કોમ્યુનિકેશન ટેન્ડ્સ ટુ સફર ફ્રોમ ઓવર કોમ્યુનિકેશન. બરાબર. એટલે કે વધારે પડતી વાતચીત કરતા હોય, ઓરલ વાતચીત કરતા હોય તો વધારે પડતી ક્યારેક વાતચીત થઈ જાય છે, ઓવર કોમ્યુનિકેશન થઈ જાય છે. ઓરલ કોમ્યુનિકેશન જે છે ને એ ઓવર કોમ્યુનિકેશન ના હોવું જોઈએ. બરાબર. ઇટ મીન્સ ધેટ યુ શુડ બી અંડર કંટ્રોલ વાઇલ સ્પીકિંગ. તમે બોલતી વખતે તમારા શબ્દોને કંટ્રોલમાં રાખવા જોઈએ. એટલે કે ઓવર કોમ્યુનિકેશન થવું જોઈએ નહીં. યુ શુડ ટોક અપ ટુ ધ માર્ક. બરાબર. જે મુદ્દા ઉપર તમે બોલો છો એ મુદ્દાને પકડી રાખીને એ પ્રમાણે તમે બોલો તો એ ઇફેક્ટિવ બની શકે. બરાબર. પછી વેન અ સ્પીકર કીપ્સ ઓન ટોકિંગ ફોર અ લોંગ ટાઈમ his message is lost in the sea of verbosity. એટલે કે જો કોઈ વ્યક્તિ જે છે, વક્તા છે, એ લાંબો સમય બોલ્યા રાખે તો શું થશે? એનો જે મેસેજ છે એ નકામો જાય છે. વર્બોસિટી, સી ઓફ વર્બોસિટી એટલે નકામું જવું. એન્ડ લિસનર્સ બીકમ ઇનએટેન્ટિવ. અને સાંભળનાર જે વ્યક્તિઓ છે એ બેધ્યાન બની જાય છે. બરાબર. Therefore, the message must be kept as brief as possible. તેથી કોઈ પણ સંદેશો જે છે એ જેટલો બને એટલો ટૂંકો રાખવો જોઈએ, નાનો રાખવો જોઈએ. However, the speaker should not appear abrupt and discourteous. છતાં પણ કોઈ પણ જે સ્પીકર છે એણે એબ્રપ્ટ એટલે ખૂબ જ ઝડપથી નહીં બોલવાનું અને ડિસ્કર્ટિયસ નહીં થવાનું. એટલે કે શબ્દોમાં પોલાઇટનેસ હોવી જોઈએ, એ પોલાઇટનેસ છોડવાની નહીં. બરાબર. એટલે કે રૂડનેસ આવી જશે તો એ મેસેજ આખો નકામો જશે. બરાબર. પછીનો મુદ્દો છે પ્રિસિઝમ. પ્રિસિઝમ એટલે શું? પ્રિસિઝન. મિસપ્રિન્ટ. પ્રિસિઝન એટલે શું? તો કે પ્રિસિઝન કેન મેક ઓરલ કોમ્યુનિકેશન વેરી ઇફેક્ટિવ. બરાબર. ધ મેસેજ શુડ નોટ બી વેગ ઓર ઇનકમ્પ્લીટ. બરાબર. એટલે કે કંટાળાજનક, વેગ એટલે કંટાળાજનક મેસેજ ન હોવો જોઈએ અને અધૂરો ન હોવો જોઈએ. Words ought to mean what they say, and so more concise the message, the more effective it is. જેમ તમે સંદેશાને ટૂંકો કરીને બોલશો, વ્યવસ્થિત બોલશો, એવી જ રીતે તમારો મુદ્દો જે છે એ વધારે અસરકારક રીતે તમે એને રજૂઆત કરી શકશો. રાઈટ. એને કહેવાય પ્રિસિઝન. બરાબર. પછી રાઇટ વર્ડ્સ. સમ વર્ડ્સ કેરી ડિફરન્ટ મીનિંગ્સ ફોર ડિફરન્ટ પર્સન્સ. જો અમુક એવા શબ્દો હોય છે ભાઈ કે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ અર્થ ધરાવતા હોય છે.
જેવી વ્યક્તિ એવો અર્થ થતો હોય છે. બરાબર, કદાચ શબ્દો સરખા હોય, બની શકે, પણ વ્યક્તિ પ્રમાણે એ શબ્દોનો મીનિંગ કંઈક અલગ થતો હોય છે. બરાબર, તો શું કરવું? બરાબર, therefore words should be chosen carefully. તેથી શબ્દો પસંદ કરતી વખતે ધ્યાન રાખવું. The speaker should not presume that the listener will mean the same thing from a word which he means. બરાબર, એટલે જે વક્તા છે એને એવી કોઈ પણ શું કહેવાય એવા સમજણમાં નહીં રહેવાનું કે જે શબ્દનો અર્થ પોતે કરે છે એ જ શબ્દનો અર્થ રિસીવર પણ કરતો હશે એવું માની નહીં લેવાનું. બરાબર, because what is going on in receiver's mind, sender cannot say, and what is going on in sender's mind, receiver cannot say. Right? અત્યારે તમારા મનમાં શું ચાલે છે હું તમને ના કહી શકું, કે મારા મનમાં શું ચાલે છે તમે ના કહી શકો. બરાબર, એટલે તમે જે કાંઈ મેસેજ આપો એ ટુ ધ પોઈન્ટ અને ઇફેક્ટિવ હોવો જોઈએ. બરાબર, એટલે શું કહે છે? The speaker should not be presumed that the listener will mean the same thing from a word which he means. એટલે કે જે શબ્દનો અર્થ એ કાઢે છે એ કદાચ રિસીવર પણ કાઢતો હોય એવું જરૂરી નથી. In oral communication, it is more important to use the terms familiar to the listener. સાંભળનાર જે વ્યક્તિ છે એને અનુકૂળ જેટલા મુદ્દાઓ છે ટર્મ્સ, બરાબર, એટલા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે બોલવા જોઈએ. Then to use those that are familiar to the speaker. પછી તમારે એવા મુદ્દાઓ બોલવા જોઈએ કે જે સ્પીકરને અનુકૂળ કે અનુરૂપ હોય. બરાબર, જોઈ લો. રાઇટ વર્ડ પ્રિસિઝન જોયું. અવોઇડ hackneyed phrases and cliches. hackneyed phrases એટલે જે આપણને મુશ્કેલીમાં મૂકે એવા ફ્રેઝીસનો ઉપયોગ નહીં કરો. બરાબર, જેને કહેવાય કહેવતો, રૂઢિપ્રયોગો ગુજરાતીમાં કહીએ. બરાબર, એવા પ્રયોગો નહીં કરો. જ્યારે મેસેજ આપવાનો હોય, ભલે આપણે એમાં કદાચ પારંગત હોઈએ, we are the masters of that, but the front person is not the master. That we have to keep it in mind, and accordingly we have to expose or we have to express ourselves. Okay, આપણે સામેવાળા વ્યક્તિને ધ્યાનમાં રાખીને હંમેશા પ્રસ્તુત કરવાનું છે, રજૂઆત કરવાની છે, એ ધ્યાન રાખજો. એટલે અવોઇડ એટલે નકારો. સ્પીકર ઓફન Speaker often use hackneyed or phrases and cliches like you know, I see, you see, what I mean, isn't it, etc. Such phrases interrupt the flow of speech. બરાબર, આનાથી શું થશે? વચ્ચે વચ્ચે જ્યારે આવા શબ્દો બોલવામાં આવશે ત્યારે જે સ્પીચ આપે છે, બરાબર, અથવા તો વક્તવ્ય જે આપે છે એમાં તકલીફો ઊભી થશે. The quick grasp of meaning besides causing burden. એટલે જે ઝડપથી મુદ્દાઓ સમજાય છે એમાં શું થશે? તકલીફ પડશે અથવા તો એમાં ઓબ્સ્ટેકલ સર્જાશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. યસ, MISS મિસ નહીં માય ડિયર, MIS મિસ. આનો મતલબ થયો કે તેણી સમજી ગઈ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે તેણી સમજી ગઈ એવું થાય. બરાબર, અને અને ગુજરાતીમાં કુમારી નીચે ઊભી કહેવાય. શું કહેવાય? કુમારી નીચે ઊભી. આ ગુજરાતી બનાવેલું છે આપણા દ્વારા. કુમારી એટલે મિસ, ઊભી એટલે અંડર, સોરી, નીચે એટલે અંડર અને ઊભી એટલે સ્ટેન્ડિંગ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કુમારી નીચે ઊભી. એટલે એ ન થવું જોઈએ ભાઈ. કુમારી નીચે ઊભી થાય ને એટલે પછી તકલીફ પડે. બરાબર, આ ધ્યાન રાખજો. નો જસ્ટ હું તો જનરલી વાત કરું છું. ધૈર્ય, તને નથી કહેતો પર્ટિક્યુલર, જનરલી વાત કરી. હા, ઓકે. તો
હા, શું કીધું? આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો શું થાય છે? નતર આવા શબ્દોનો ઉપયોગ કરશે તો જે સ્પીચનો ફ્લો છે એ ગ્રાસ્પ થઈ શકતો નથી. એનો જે મતલબ છે એ સમજી શકાતો નથી. ધ સ્પીકર શુડ એન્શ્યોર ધેટ they do not use these phrases unconsciously or consciously. સભાનપણે ઓર શું કહેવાય ધ્યાનમાં ન હોય એ રીતે આવા ફ્રેઝીસનો ઉપયોગ તો એણે કરવો જોઈએ જ નહીં. એને કહેવાય બોલતી વખતે બરાબર ધ્યાન આપવું. બરાબર, આપણે કહેતા ભાઈ આ જોખી જોખીને બોલે છે, એ સારું ભાઈ, જોખી જોખીને બોલવું સારું. એટલે કે બરાબર સમજે છે ને પછી બોલે છે. હવે એના પછીનો મુદ્દો છે અન્ડરસ્ટેન્ડ ધ લિસનર. સાંભળનાર છે એને સમજો પહેલા. બરાબર, એ શું સાંભળવા માંગે છે એ કયો. બરાબર ને? અ ગુડ સ્પીકર મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ લિસનર બિફોર ટોકિંગ. સારો સ્પીકર એ છે કે જે પોતાની રજૂઆત કરતા પહેલા એ સમજવો જોઈએ કે લિસનરને શું જોઈએ છે શું ગમે છે. પીપલ વેરી ઇન ટર્મ્સ ઓફ their એજ્યુકેશન, કલ્ચર, ઇન્ટેલિજન્સ લેવલ એટસેટ્રા. એટલે લોકો જે છે એ પોતાનું એજ્યુકેશન એટલે કે શિક્ષણ, પછી કલ્ચર સંસ્કૃતિ, ઇન્ટેલિજન્સ લેવલ, આ બધાની જે માનસિક સ્તર જે છે એ બધાનું ઊંચું હોતું નથી. બધાનું સરખું પણ હોતું નથી, અલગ અલગ હોય છે. ઘણાના આઈક્યુઝ ઊંચા હોય ને ઘણાના આઈક્યુ નીચા હોય, બની શકે. તમે જ વિચારો કે તમારામાંથી એવું બનતું હોય કદાચ કે ભાઈ અમુક વ્યક્તિ જે છે એ 3 વખત વાંચે તો યાદ રહે અને અમુક વ્યક્તિને 1 વખતમાં જ યાદ રહી જાય. બરાબર ને? તો આ એક આખું મેમરી સ્ટેટસ થયું. બરાબર ને? એને કહેવાય મેમરી સ્ટેટસ. હવે એ મેમરી સ્ટેટસ બધાના અલગ અલગ હોય છે ભાઈ. રાઈટ? તો આવું ધ્યાન રાખવું. હા, ધ સ્પીકર શુડ પુટ હિમસેલ્ફ ઇન અ પ્લેસ ઓફ લિસનર. સ્પીકરે એવું ધ્યાન રાખવું જોઈએ કે લિસનરના સ્થાને પોતે ઊભા રહી એને એ રીતે વિચારે કે કદાચ એની જગ્યાએ હું સાંભળનાર હોય તો હું કયા પ્રોબ્લેમ્સ ફેસ કરું. બરાબર? એન્ડ એડજસ્ટ હિઝ સ્પીચ એકોર્ડિંગ ટુ ધ નીડ્સ એન્ડ એબિલિટીઝ ઓફ ધ લિસનર. બરાબર, સાંભળનારની જે એબિલિટી છે, બરાબર, એની જે સક્ષમતા છે એ પ્રમાણે સ્પીકરે એની સ્પીચને રજૂઆત કરવી જોઈએ. બરાબર. બી મોડ એ શું કહે છે ઇન હિઝ બુક પ્રેક્ટિકલ કમ્યુનિકેશન એન્ડ મેનેજર સેઝ વોટ દેટ એન એફિશિયન્ટ ઓરલ કમ્યુનિકેટર, એટલે કે સક્ષમ જે મૌખિક બોલનાર છે, ટ્યુન્સ ઇન ટુ ધ લિસનર્સ વેવલેન્થ, એટલે સાંભળનાર જે વ્યક્તિ છે એનું સાંભળવાનું ટ્યુન કેવું છે, સાંભળવાનું સ્તર કેટલું છે, એ પ્રમાણે એ પોતાના સ્પીચને વેવલેન્થમાં લેશે. એટલે કે પોતાના શું કહેવાય સમજી શકાય એવા શબ્દોમાં એ પ્રસ્તુત કરશે. બાય એડજસ્ટિંગ હિઝ વોકેબ્યુલરી, એના શબ્દ ભંડોળને ધ્યાનમાં રાખીને અથવા તો ફેરવીને. લાઉડનેસ, મોટેથી બોલવું. બરાબર, એટલે કે એનો જે અવાજ છે. સ્પીડ ઓફ ડિલિવરી એન્ડ એસેન્ટ, એટલે કે શબ્દો એ કેટલા ઝડપથી બોલે છે અને કેટલા વ્યવસ્થિત બોલે છે એ મહત્વનું છે. એના ઉપરથી ઓરલ કમ્યુનિકેશન ઇફેક્ટિવ બની શકે છે. ઓકે, સમજાય છે? એટલે અન્ડરસ્ટેન્ડ ધ લિસનર. પછી નેચરલ વોઇસ, તમારો કુદરતી જે અવાજ છે એ અવાજથી જ બોલો. બરાબર, બીજાનો અવાજ કાઢીને નહીં બોલો. આપણે શું કરીએ છીએ? બીજાના અવાજમાં બોલવાનો પ્રયત્ન કરીએ ટુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફોર ધ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓફ સમબડી. બરાબર, કોઈકની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એટલા માટે હવે આપણા આવા કારનામાઓ કરતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક. તો નેચરલ વોઇસમાં બોલો, બિંગ અ સ્પીકર સ્પેશિયલી. ધ સ્પીકર શુડ યુઝ હિઝ નેચરલ વે ઓફ સ્પીચ. વક્તવ્યની જે એની કુદરતી રીત છે એ પ્રમાણે જ બોલવું.
In order to look sophisticated, some speakers use unusual accent and affectation of speech. અમુક જે વક્તાઓ છે એ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે સારું સારું બોલતા હોય છે, સોફિસ્ટિકેટેડ વર્ડના ઉપયોગ કરતા હોય છે. ભલે પછી એને મિનિંગ ખબર ના હોય, એવું બની શકે, પણ એટલીસ્ટ એ શબ્દોનો ઉપયોગ તો કરે જ. બરાબર, બીજા લોકોને ઇમ્પ્રેસ કરવા માટે. ખ્યાલ આવ્યો? તો ધીસ રિડ્યુસીસ ધ ઇફેક્ટિવનેસ ઓફ કમ્યુનિકેશન, જેનાથી તમારી વાતચીતની જે રીત છે એની અસરકારકતા વહી જાય છે. The speaker should cultivate the pleasing voice and natural style. બરાબર, એની જે કુદરતી સ્ટાઇલ છે એમાં જ એણે બોલવું જોઈએ અને એનો જે વોઇસ છે એ પ્લીઝિંગ હોવો જોઈએ. લોકોને અવાજ સાંભળીને આમ ગમે સાંભળો અવાજ, એવો અવાજ એનો હોવો જોઈએ. બરાબર, અન્ડરસ્ટેન્ડ? પછી લોજિકલ સિક્વન્સ. લોજિકલ સિક્વન્સ એટલે શું? તાર્કિક સ્તર અથવા તો તાર્કિક એને કહેવાય ને ક્રમ. સિક્વન્સ એટલે ક્રમ. તાર્કિક રીતે એને તમે ક્રમ આપો કોઈ પણ મુદ્દાઓ હોય એને લોજિકલ કહેવાય. બરાબર. બિફોર સ્પીકિંગ ધ સ્પીકર શુડ અરેન્જ હિઝ આઈડિયાઝ ઇન અ લોજિકલ સિક્વન્સ. જો એના વિચારમાં, માઇન્ડમાં આખો સેન્ટેન્સીસ સેટ હોવા જોઈએ કે એક પછી બીજું વાક્ય મારે કેવું બોલવાનું છે અને ક્યાં બોલવાનું છે, કઈ રીતે બોલવાનું છે, આ બધું માઇન્ડસેટ પ્લાનિંગ એની પાસે હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એને કહેવાય લોજિકલ સિક્વન્સ. જમ્બલ્ડ આઈડિયાઝ ક્રિએટ કન્ફ્યુઝન. બરાબર, બધા વિચારોને ભેગા કરીને પછી એક જે મુદ્દાઓ નથી બોલવાના એ બોલી નાખે અને જે બોલવાના છે એ ભૂલી જાય. બરાબર, આવું ન થવું જોઈએ. તો આવું પ્લાનિંગ એની પાસે હોવું જોઈએ. વાઇલ લોજિકલી અરેન્જ્ડ આઈડિયા મેક ધ મેસેજ ઇફેક્ટિવ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, એટલે સિક્વન્સમાં જો તમે તમારા આઈડિયાઝને ગોઠવેલા હોય અને પછી એની રજૂઆત કરો તો એ સહેલું બને છે અને અસરકારક સમજવા માટે બને છે. ઓકે.